સુરતના પલસાણા તાલુકાના તાતેથયા ગામમાં સનસનાટીભરી હત્યા. સુરતના ગ્રામીણ વિસ્તાર પલસાણા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ ઘટના તાતેથયા ગામની ગોકુલધામ સોસાયટીમાં બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ બોરીકર યાદવ છે. ઉંમર 34 વર્ષ છે. છેલ્લા 4 વર્ષથી તાતેથયા ગોકુલધામ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર આરોપી સુરત શહેરથી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીને શંકા હતી કે તેની પત્નીને બોરીકરના ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધિત છે. શંકાના કારણે તેણે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો. આ દુઃખદ ઘટના આજે સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઘરના કેટલાક સભ્યો સૂતા હતા. આરોપી ઘરમાં ઘૂસી ગયો અને બોરીકરના ભાઈ પર હુમલો કરવાને બદલે તેણે ભૂલથી સૂતા બોરીકર યાદવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ હુમલામાં બોરીકર યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીથી લથપથ હતા. તેમને તાત્કાલિક નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ ગંભીર ચિંતા ઊભી કરી છે. સુરક્ષાના સામાજિક તત્વો હવે ગ્રામીણ વિસ્તારોમાં આવીને ગુનાઓ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામીણ લોકોમાં ભયનું વાતાવરણ છે. આ કેસની માહિતી મળતા જ વડોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મામલાને ગંભીરતાથી સમજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આ કેસની બધી કડીઓ ઉકેલી શકાય. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત દુશ્મનાવટ અને ગેરસમજના કારણે એક નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. પોલીસની વધુ તપાસ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે.